રોમત પુષ્પા આઈ હેટ ટીયર્સ. અમર પ્રેમનો પ્રખ્યાત સંવાદ. રડીશ નહીં, રોમત. બહુ સુંદર સૂત્ર હતું. આપણી પાસે એટલે રડવું પડે છે કે આપણી સહન કરવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. લગભગ ત્યારે આપણી આંખ ભીની થાય છે. આપણને એવું લાગે છે કે હવે મારાથી વધુ સહન નહીં થાય. આ મારી હદ કરતા વધારે છે. આ પીડા બહુ છે. આ મારાથી સહન નથી થતું. આવું બધું જ્યારે થાય છે ને ત્યારે કોઈને કહી શકાય એવું નથી હોતું. અને ત્યારે ટપ ટપ આંખમાંથી આંસુ સરકી પડે છે. અને ત્યારે આપણે રડીએ છીએ. આપણે ઈશ્વરનું સંતાન છે કે રોવા માટે થોડી આવ્યા છીએ. પણ આપણે ઈશ્વરને નથી કહી શકતા, યાર 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 મારી જોડે કેમ આવું, મારી જોડે કેમ આવું થાય છે યાર, કે મને જ કેમ આવું. ઇવન વી કાન્ટ સે ઇટ. આપણે આ ઈશ્વરને નથી કહી શકતા. તો દુનિયાને કહીશું તો દુનિયા તો રાહ જોઈને બેઠી છે આપણે ક્યારે રડીએ. એટલે તો રડાવવાના પ્રયત્નો કરે કે ચલો ચલો કંઈક એવું કરીએ કે આને રડાઈએ. દુનિયા તો રડાવવા તૈયાર છે. પણ આપણે કયું ગીત લઈને બેઠા છે ખબર છે? એ આવડવું જોઈએ. આપણને આપણા આંસુ સુકવતા આવડવું જોઈએ. ये आंसू मेरे दिल की जुबान है. મારા હૃદયની ભાષા મારા આંસુઓ છે. મારી તાકાત મારા આંસુઓ છે. હું નહીં વહેવા, એને નહીં પાણીમાં જવા દઉં. આપણા આંસુ આપણને મજબૂત કરે. હા, વહાવી દઈએ એકલા, કોઈને કયા વગર ખૂણે બેસીને. એકવાર એટલે કવિએ કહ્યું હતું પણ ખરું કે મને ચોમાસું બહુ ગમે છે. ધોધમાર વરસાદ પડે ને તો બહુ સારું. એ વખતે મારી આંખો પણ વરસાદથી પલળે અને કોઈ જોતું નથી. કે વાત છે યાર. મારે રડવું તો છે, પીડા છે, સહન નથી થતી, પણ મારે કોઈને નથી બતાવી કુદરત સિવાય. એટલે હું વરસાદમાં રડી લઉં છું. એટલે પાણી, લોકો સમજે પાણીથી પલળું છું. મારું દર્દ ઓછું થઈ જાય. આંસુ આપણા વહી જાય ને એટલે આપણી પીડા ઘટી જાય, ખાલી થઈ જઈએ અંદરથી. પણ હું તમને એક નવું સૂચન આપું. મારા મગજમાં જે મેં અનુભવ્યું છે, મેં પણ મારા જીવનમાં એવું રડ્યો છું. એવું હું પુષ્કળ આખી રાત રડવાના પ્રયોગો ચાલે ને તો એમાં આખું ઓશીકું પલળી જાય ને પછી એક સ્થિતિ એવી આવે કે આંખ ના પાડે, એક બી ટીપું આંસુ નહીં આપું તને હવે, અને ડૂસકા પણ આવતા બંધ થઈ જાય. આવું રડ્યો છું અને મને અનુભવ છે આંસુ. પણ પછી ખબર પડતી ગઈ, ચલો યાર સહન ના થયું, આંસુ વહાવી દીધા, રડ્યા. પણ પછી કેટલા હળવા પારેવા જેવા થઈ ગયા. પછી ઉડ્યા, પછી ઊંચાઈઓને અડી શકાયું. સાચું કહીએ ને, આંસુ વહાવો અને એને સૂકવતા શીખી જાઓ. અને જેવા સૂકાશે ને એટલે અસંખ્ય ખભા તમારી જોડે આવીને ઉભા રહેશે. એ મારા ખભે માથું મૂક, એ હું છું ને. ત્યારે પણ તમને આંસુ સૂકવતા આવડી જાય. દુનિયા સામે રડતા નહીં, ગરગરતા નહીં. તમે તમારા આંસુ જાતે સૂકવતા લૂછતા થઈ જાઓ ત્યારે આખી દુનિયા તમારી જોડે આવીને ઉભી રહેશે. ક્યાં વાત હે યાર, હું છું ને, મેં હું ને. પણ એ વખતે તમને પાક્કું યાદ હોવું જોઈએ કે તમે તમારા આંસુ જાતે સૂકવી શકો છો. લોકોને ખભાની જરૂર નથી.